એ મારી મોટી મેલડી છે સત્ય વાત ઉપર જવું છે. અને સાહેબ જેને જેને આ કળયુગની માલિકા મેલડીના પાલવને પકડ્યો ને સાહેબ, મેલડીના સુંદડીના શેડાને પકડી લીધો, જેટલા મેલડીની નજીક ગયા ને સુરેશ બુઆ એને એક દી દુનિયાએ ગાંડા કીધા છે. એ આ નાસ્તિક છે, આ ગાંડો છે, આ મેલડી વાળો થઈ ગયો. હવે આને કાંઈ પડી નથી, આને ઘરની નથી પડી, બહારની નથી પડી, પણ મેલડી એમ કે મારા છોડુડા, એ મારા દીકરા, તો કદાચ મારા મેલડીના માર્ગની માથે એકવાર ચડી જાય ને બાપ, એ દુનિયા તને ગાંડો કે છે, નાસ્તિક કે છે. કોઈ પણ માણાની વાત કાનમાં સાંભળીને તારા ઘમંડનું એક રૂવાડું ન ફરકે. તો મેલડી કે એક દી ભોંયે પથારી તને ભૂખ્યો હુવારું. એ સાહેબ આની નજીક જાય ને એને મેલડી કે એકવાર હું તપાસી લઉં, એની પરીક્ષા કરી લઉં. કેવી કે ઘરની માલિપા ખાવા ખોરી જારી ન હોય. અને મેલડી મળી છે એ બધા દુઃખમાં જ મળી છે. હા, જેને જેને પડી ગયું ને દુઃખ, સાહેબ કોઈ ધણી નો થાય એનો ધણી મારી મેલડી. અને પછી સાહેબ એ તમારા કુળમાં પૂજાતી હોય કે ન પૂજાતી હોય એનાથી મતલબ નથી સાહેબ, પણ મેલડી કે આ જગતથી કોઈ કંટાળી ગયો હોય ને માણસ મરવા માટે ડગલું માંડ્યું હોય કે હમણાં ગાડીના પાટે જઈને હુઈ જાવ, મરી જાવ, ડેમમાં પડી જાવ, દવા પી જાવ, ગળાફાઓ ખાઈ જાવ, અને આવી શેરીમાંથી નીકળે ને ઉભો રહીને જો આ મેલડી સામે જોઈ લે ને એકવાર, આ મેલડીની સામે નજર કરી લે, એ મેલડી કે મરવા જાતો માણસ જો મારી સામે એકવાર દ્રષ્ટિ માંડે અને એને કમોતે મરવા દઉં તોય હું મેલડી નહીં. અને એક ભુવાજી કાયમ માટે કહી છે કે સાહેબ તમારા દસ્તાવેજના કાગળ હોય એમાં લખેલું કદાચ ભૂહાઈ જાય, ગમે એવા કાગળ હોય, તેજુરીમાં પડ્યા હતી, માણસ કદાચ કાગળને લઈને ફાડી શકે, એને સળગાવી દે, એને ભૂહી નાખે, પણ આ કાગળ નાની ચોપડી રહી સાહેબ, આમાં વિધાતાએ લેખ લખ્યા હર કોઈ માણસને, એ એના લેખને કોઈ નો બદલી શકે. જો એ અત્યારે કળયુગમાં બદલે તો મારી મેલડી એક બદલી નાખે છે. આ વિધાતાના લેખની માલિપા મેખ મારી દે. પણ જેને જેને દુનિયાની માલિપા મારી મેલડીના બની ગયા ને સાહેબ, મેલડી કે ભોંયે પથારી ભૂખ્યો હુવારું આ દેહની પાડી દઉં ખાલ, આટલું દુઃખ દેતા જો મને મેલડીને નો છોડી તો પછી તને કરી દઉં નિયાળ છે. પણ આજે મોટી મેલડીનો માંડવો છે અને સુરેશ બુવાજીએ જે કાંઈ બહુ સરસ આયોજન કર્યું છે, એવો જેદી આ જગતની માલિપા સાહેબ મેલડી મળી ને, વગડાની માલિપા મેલડી મળી, નામ જેનું કાનિયો જોગી છે, ભગવો ભેગ છે. આ વિદ્યા કેવડી હોય અને મેલડીને દુનિયામાં મેલી કોઈ કહેતા હોય ને એને ખાલી સાહેબ આજનું જે આ બનશે ટાઇટલ એને સંભળાવી દેજો એટલે એને ગળે ઘૂંટડો ઉતરી જાય. મેલડી મેલી નથી સાહેબ. જેથી એ વગડાની માલિપા કાનિયા જોગીને
માં મેલડી મળ્યા, પણ કેવા મળ્યા સાહેબ, અને કેવા સમયે મેલડી મળ્યા? દેવી પૂજકનો દંગો છે, અને દેવી પૂજકના દંગાની માલિકા સાહેબ દેવી પૂજક. અત્યારે નામ સુધારણા થઈ ગયું, સરકારે જેને સિમ્બોલ માર્યા એટલે એને આપણે વાઘરી નો કહીએ છીએ. દેવી પૂજક એ હવા મહિનાથી એના દંગાની માલિકા જેટલા એનો સમાજ છે ભેગો થઈ અને માની જાતર કરવાની. આપણે જેમ માતાજીની રમેલ કરીએ એ રીતે માતાજીને જમાડવાના, માતાજીની જાતર કરવાની. હવા મહિનો જેને પાટ આલે, પણ પાટની માથે માતાજી દાણો ઉતરે નહીં, પાટની માથે માતાજી જવાબ નો આપે. દેવી પૂજક સમાજની માલિકા જેટલા નામાધારી ભુવા હતા વારા ફરતી બધા ભુવાને લાવે, પણ માતાજીએ કઈ જવાબ નો આપ્યો સાહેબ. ત્યારે જેટલા દેવી પૂજકના નાના નાના છોકરા હતા, કોઈ 15 વર્ષના, 17 વર્ષના, 20 વર્ષના, એને એ સાહેબ આખો સમાજ બેઠો છે, સમાજ વચ્ચે ઉભા થઈને એટલું કીધું કે આપા અમે તો નાના બાળકો સહી હવા મહિનાથી ભૂવા આવે છે, માતાજી દાણા ઉપર કોઈ જવાબ નથી આપતા, પણ તમે જો કયો ને તો કણથલ ગામની માલિકા રાવણદેવ સમાજનો દીકરો, નામ જેનું કાનિયો જોગી છે, અને એ કાનિયો જોગી પણ નાના મોટા ગાંઠ બકરા લઈને વગડાની માલિકા અમારી યારે માલઢોર સારવા આવે, પણ નાની એવી એક હાથની માલિકા ડાક લાવે છે, અને પછી લીમડાનો સાયો હોય તો ભલે, ખીજડાનો સાયો હોય તો ભલે, અમે બધા બેયની કાનિયો જે માતાજીનો રાગ કરે છે ને, એ રાગની માલિકા અમને એમ લાગે કદાચ દેવી હાથમાં પતાળમાં હોય ને, એ કાનિયાનો રાગ સાંભળી દેવી આવે. હો બાપ, કાનિયો અમારો મિત્ર છે, કાનિયાને બોલાવી આવી, અને કાનિયો જોગી જો ડમર ડાક લઈને આવે અને જગાડે તો કાનિયો મેલડીને જગાડી શકે છે. પણ કહેવતમાં કીધું છે ભુવાજી ગરજ ને અકલ નો હોય, ગરજ હોય ને એને અકલ નો હોય. વિસી કઈડ્યો એને વેદનાની ખબર હોય ને ગુમડું થયું એને પીડાની ખબર હોય છે. એ સમાજ બધો હવા મહિનાથી ઉજાગરા કરીને થાકી ગયા. એને જુવાનિયાને કીધું કે જો કાનિયો તમારો મિત્ર હોય અને કાનિયો જોગી જો રાવણનો દીકરો આવતો હોય તેને બોલાવી આવો, જાઓ. એ 5 હાથ જુવાનિયા ગડગડતી દોટ મેલી સાહેબ. આવી મેઘલી અંધારી રાત મળી ગઈ, રાતના 10-12 નો સમય બન્યો છે, અને કણથલ ગામના ઝાપાની માલિકા ગરીબ માણસ, ફરતી કાંટાની વાડ છે, નાના એવા મકાન છે, અને વાડની આગળ ઉભા રહીને એટલું કીધું, કાના એટલે પોતાના મોટા ભાઈ કીધું કે કાનિયા તને કોઈ છોકરા અવાજ પાડે, જાજો કોણ છે? એટલે કાનિયો જોગી કાચી નીંદરમાંથી સાહેબ એમ આખું ચોળતો જઈને કીધું, હા ભાઈ કાનિયા, એ અમે તારા મિત્ર. અરે બાપા, અત્યારે આવવાનું કારણ? કાનિયા, એ અમારી નવહરી નાજ ભેગી થઈ છે, દેવી કાંઈ જવાબ નથી આપતી, અને અમારા વડીલોની રજા લઈને આવ્યા છું, થોડીક વાર તારી ડાક લઈને આવીને. હા, પણ સાહેબ એ જે દેવના રંગમાં રંગાઈ ગયો ને સાહેબ, એને હવાર બપોર કે હાંજનું ન હોય. હવાર બપોર હાંજ એને ટેમની કિંમત ન હોય. એને તો એમ થાય કે મારી દેવનું વાયક આવ્યું છે. ઈ કાનિયો જોગી પોતાનું મોઢું ધોયું ન ધોયું, પગરખા પહેર્યા ન પહેર્યા, ડાકનો કોથળો ખંભે લઈ અને ક્યાં આવ્યો? ગામના સીમાડે જ્યાં દેવી પૂજકના દંગા પડ્યા હતા ત્યાં આવી. અને કાનિયા જોગીએ જોયું, પણ સાહેબ દેવી પૂજક આમ નજર કરી, કોઈ તો મનોમન દાંત કાઢે, કોઈ એકાબીજીને હાન કરીને દાંત કાઢે. એ આવડું છોકરું શું માતાને જગાડે છે? એ આની ઉંમર તો જુઓ, આપણા 70-80 વર્ષના મોટા ધુરંધરો વેદવાન વ્યા ગયા, અને આ છોકરો શું જગાડશે? પણ સાહેબ વાતની મજા ઈ છે, ઈ સમયે આ ગાગલા ગોદડાનો જમાનો નતો સાહેબ. એ નાની એવી એક પસેડી પાથરી અને પસેડીની ઉપર કાનિયા જોગીને આસન આપ્યું,